નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો સાંઈ ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ. નવસારી મહાનગરપાલિકા બન્યા બાદ આ બીજું બજેટ આજે રજૂ કરવામાં આવ્યું. આજનું બીજું બજેટ જે ખરું એ ફરી એકવાર કમિશનર દેવ ચૌધરી અને નવસારી જિલ્લાના કલેક્ટર અને હાલના નવસારી મહાનગરપાલિકાના વહીવટદાર શિપ્રા અગ્રેની અધ્યક્ષ સ્થાનની અંદર પ્રસ્તુત કરવામાં આવ્યું. 1286 કરોડ રૂપિયાનું ઐતિહાસિક બજેટ જે ખરું એ આજે મંજૂર કરવામાં આવ્યું છે, રજૂ કરવામાં આવ્યું છે. મહત્ત્વની વાત એ છે આ બજેટની અંદર ઘણા બધા વિકાસના કામોને હાલ તો પ્રાધાન્યતા આપવામાં આવી છે. રસ્તાઓ હોય, ગટર હોય, પાણી હોય અને નવા સમાવેલા 4 ગામોની અંદર પણ સ્ટ્રીટ લાઇટ હોય, ગટર હોય, પાણી હોય એ સુવિધાઓને ધ્યાનમાં રાખવામાં આવી છે. રસ્તાઓનું રીકાર્પેટિંગ, નવી ગટર લાઇન નાખવી અને સાથે જ પાણીની લાઈનો, પાણીના સબપંપ તેમજ અંડરગ્રાઉન્ડ કામકાજને પણ ધ્યાન આપવામાં આવ્યું છે. એટલું જ નહીં, નવા ગામોને આવરી લેવામાં આવ્યા છે. એટલે સ્ટ્રીટ લાઇટ હોય કે ત્યાર પછીથી લાઇબ્રેરી હોય કે ત્યાર પછીથી વૃદ્ધો માટેનું પાર્ક હોય, રસ્તા હોય, ઓવરબ્રિજ હોય અથવા તો અંડર ટનલ હોય, આ તમામને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. તો સાથે જ બીજી બાજુ વાત જો કરવામાં આવે તો નવસારી મહાનગરપાલિકાની નવી ઓફિસ, મેયર, કમિશનર અને અન્ય અધિકારીઓ માટેના બંગલા, સાથે જ આ બધા પાછળ જે ખર્ચ થવાનો છે એને પણ નજરઅંદાજ કરી શકાય એમ નથી. તો કહેવાનો મૂળ ભાવાર્થ છે કે જે બજેટ રજૂ કરવામાં આવ્યું, ઐતિહાસિક બજેટ રજૂ કરવામાં આવ્યું, નવસારી મહાનગરપાલિકાનું આ બીજું બજેટ છે અને જે સૌથી વધુ રકમવાળું અત્યાર સુધીનું, જી હા, અત્યાર સુધીના ઇતિહાસની અંદર સૌથી વધારે બજેટવાળું એટલે કે 1286 કરોડ રૂપિયાની રકમવાળું આ બજેટ પ્રસ્તુત કરવામાં આવ્યું છે. આ દરમિયાન દેવ ચૌધરી શું જણાવી રહ્યા છે, ચાલો આપણે સાંભળીએ. આજે નવસારી મહાનગરપાલિકાનો વર્ષ 2026-27નું બજેટ નવસારી મહાનગરપાલિકાના માનનીય વહીવટદારશ્રી અને કલેક્ટરશ્રી નવસારીની અધ્યક્ષતામાં રજૂ કરવામાં આવ્યો હતો. નવસારી મહાનગરપાલિકાએ ગયા વખતે 847 કરોડનો બજેટ રજૂ કર્યો હતો. આ વખતે 1286 કરોડનો જે છે અમે બજેટ રજૂ કર્યો છે. આ બજેટના સાથે સાથે ઘણી બધી મહત્વપૂર્ણ જાહેરાત અને એનાઉન્સમેન્ટ પણ કરી છે. જે કામો જે સ્કીમો જે છે શહેરમાં આવના 1 વર્ષમાં જે છે લાગુ થવાની છે. સાથે સાથે આ વર્ષના અમારો બજેટનો જે મુખ્ય જે હેતુ છે, જે મુખ્ય અમારો કામ છે, જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, જેમાં પણ ડ્રેનેજ, વોટર, સ્ટ્રોમ વોટર અને રોડ નેટવર્કને મજબૂત બનાવવાની કામગીરી કરીશું. અને આના સાથે સાથે શહેરમાં સાફ સફાઈ અને ઇલેક્ટ્રિસિટી, લાઇટિંગનો પણ જે છે અમે આખો પ્લાન કર્યો છે. અને આના સાથે સાથે શહેરમાં એવી ઘણી બધી સુવિધાઓ જે છે જે લોકોને મળી શકે છે, જે ગાર્ડન હોય, પાર્ક્સ હોય, લાઇબ્રેરી હોય, એવી બધી સુવિધાઓ, સિવિક સેન્ટર હોય, જેનાથી જે છે લોકોને સુવિધાઓ, સરકારશ્રીની સુવિધાઓ ઘર બેઠા વધારેથી વધારે મળી શકે છે. માનનીય વડાપ્રધાન શ્રી અને માનનીય મુખ્યમંત્રી શ્રીના માર્ગદર્શન અને દિશાનિર્દેશ હેઠળ રાજ્યનો શહેરી વિકાસ વિભાગ અમારા માનનીય મંત્રી શ્રીના માર્ગદર્શનમાં આજ સતત પ્રયત્ન કરી રહ્યો છે કે લોકોને શહેરની તમામ સુવિધાઓ ઘરે બેઠા મળી જાય. અને આપણા શહેર પણ જે છે, જેવી રીતે આપણે કોઈ પણ બીજા દેશના કે બીજા સારા શહેરની વાત કરીએ છીએ, તો આ જ લેવલ ઉપર આ જ સેમ જે છે એક જ લાઈન ઉપર જે આવી શકે છે. અને એવી જ રીતે સાથે સાથે 2030માં જ્યારે ગુજરાત કોમનવેલ્થ યોજવી રહ્યો છે, ત્યારે પણ નવસારીના જે છે ખેલાડીઓને, નવસારીના જે છે રમતવીરોને પણ આમાં અમે જાહેરાત કરી છે કે આને વધારેથી વધારે પ્રોત્સાહન મળે અને એ લોકો જે છે ત્યાં ઇનામ જીતી શકે છે અને પ્રોત્સાહન મળી શકે છે. માનનીય કેન્દ્રીય જળશક્તિ મંત્રી શ્રીનો આગ્રહ હોય છે દર વખતે કે આપણે રેન વોટર હાર્વેસ્ટિંગ ઉપર વધારેથી વધારે ધ્યાન મૂકીએ. આની પણ જે છે અમે બજેટમાં જોગવાઈ કરી છે. એવી રીતે લગભગ 15 જેવી ખૂબ જ અત્યંત જરૂરી એવી વ્હીકલ ઉપર ટેક્સ વેવિંગથી લઈને નવો કોઈ ટેક્સ નહીં વધારવાની એવી ઘણી બધી 15 જેવી મોટી જાહેરાતો છે જ. આના સાથે સાથે મેજર અમારો ફોકસ જે છે વોટર, ડ્રેનેજ, સ્ટ્રોમ વોટર અને રોડ નેટવર્ક ઉપર રહેશે. તો આ પ્રમાણે પાંજરાપોળ હોય, ઢોરવાડો હોય, લાઇબ્રેરી હોય, સિનિયર સિટીઝન પાર્ક હોય, બ્યુટિફિકેશન હોય,
ફ્લાવર શો હોય, જી હા, ફરી એકવાર ફ્લાવર શો, મેંગો શો, કલ્ચરલ એક્ટિવિટી અને આ બધી થીમો પર પણ ખર્ચ કરવામાં આવશે. આઇકોનિક રોડ બનાવવામાં આવશે, એના માટે પણ બજેટ ફાળવવામાં આવ્યું છે. ગામોને નવસારીને જોડી શકાય એ માટે વધુ સરળ સારા રસ્તાઓ, આઇકોનિક રોડ બનાવવાની પણ કામગીરી, રોડની વાઇડનિંગની કામગીરીને પણ આની અંદર આવરી લેવામાં આવી છે. તો આ પ્રમાણે એક ઐતિહાસિક બજેટ આજ રોજ પ્રસ્તુત કરવામાં આવ્યું છે. તો આજ પ્રમાણે આવા અવનવા સમાચારો માટે આપ નિહાળતા રહો નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ. એવી કઈ હોસ્પિટલ છે જ્યાં કેન્સર માટે સર્જરીની સેવા હોય, કિમોથેરાપીની સારવાર હોય, રેડિયેશનની સારવાર હોય, પીટી સીટી સ્કેન હોય, કેન્સરની પેથોલોજી હોય, મેમોગ્રાફી હોય, એટલે કે બધું જ. હા, બધી જ સારવાર એક જ હોસ્પિટલમાં હોય. તે છે નવસારી નિરાલી કેન્સર હોસ્પિટલ.